આજે ચૈત્રવદી એકાદશી છે, જેને વરુથીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીની કથાનો જે પાઠ કરે છે અથવા સાંભળે છે તે આ લોકના પાપથી મુક્ત થઈ ભગવાનના ધામને પામે છે, તેવું 18 પુરાણોમાંના એક ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને આ એકાદશીનો મહિમા કહેતા કહ્યું હતું કે આ લોકમાં તથા પરલોકમાં સુખ અને સૌભાગ્ય આપનારી અને પાપ નષ્ટ કરનારી વરુથીની એકાદશી છે. આ એકાદશીનું વ્રત કરવાથી દુર્ભાગ્ય પણ સૌભાગ્ય થાય છે. 10,000 વર્ષ સુધી તપ કરવાથી જે ફળ મળે તે આ એકાદશીના વ્રત માત્રથી થાય છે. જે પણ મનુષ્ય આ એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરે તે આ લોક અને પરલોકમાં મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. દાનમાં ઘોડાના દાન કરતા હાથીનું દાન અધિક ગણવામાં આવ્યું છે. તેના કરતા પૃથ્વીનું દાન અધિક છે. તે કરતા પણ સુવર્ણનું દાન અધિક છે. સુવર્ણના દાન કરતા અન્નદાન અધિક છે. અને અન્નદાન જેવું જ કન્યાદાન છે. પરંતુ આ બધા દાન કરતા વિદ્યાદાન સૌથી શ્રેષ્ઠ છે. તે કરવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય વરુથીની એકાદશી કરવાથી થાય છે. એટલું જ નહીં, પરંતુ સ્વકન્યાદાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય વરુથીની એકાદશીના ઉપવાસથી મળે છે. જે માણસ નિયમ પ્રમાણે વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપનો નાશ થાય છે. તેમજ જે જાગરણ કરે તે બધા પાપોથી મુક્ત થઈને પરમપદને પામે છે. આવો આ વરુથીની એકાદશીનું મહાત્મ્ય છે. માટે સૌએ ખબરદાર થઈને આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. આવી જ એકાદશીની કથા સાંભળવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કમેન્ટ્સમાં જણાવવાનું ના ભૂલશો. તેમજ કમેન્ટ્સમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. અને આ વિડીયોને લાઈક અને શેર કરશો.